હાય, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આજે તો અમારા આવ્યા છે, બેન આવ્યા છે. અમારા ઘરે અમારા બેન મળવા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ વર્ષા. જય શ્રી કૃષ્ણ. કોણ છે? તો અત્યારે આપણે હવે જવાનું થઈ ગયું, દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે જાય. હવે નવા સ્ટુડન્ટ આવ્યા છે, પછી એની સાથે મુલાકાત કરી. તો અત્યારે હવે જવાનું છે મારી દુકાને. અમારી દીદીબેન ગયા ટ્યુશનમાં, અમારા ફેનિલભાઈ ટ્યુશનમાં ગયા છે અને મારે ટાઈમ થઈ ગયો છે. નજીબ અમારી બેન આવ્યા નથી તો હું જાઉં છું. અમારી વર્ષાબેન આવ્યા છે અને અમે નીચે જઈશી. લગ્નમાં આવ્યા છે અને અમે દુકાને જઈ. અત્યારે ક્લાસીસ જવા માટે હું નીચે આવી ગઈ છું. મારી દુકાન. તો અત્યારે હું દુકાને પૂગી ગઈ અને મારે અત્યારે થોડું કામ કરવાનું છે. મારું કામ પતાવવું છે. અત્યારે હું એમ તો એક કામ કરી રહ્યો. દીદીના સ્કૂલમાં ફી ભરવા ગઈ હતી. દીદીના સ્કૂલમાં ફી ભરી આવી અને ફેનિલની હવે આવતા મહિને ફેનિલી ભરવાની છે. અને અત્યારે હું ક્લાસમાં પૂગી ગઈ છું અને મારે ચણિયો સીવવાનો છે ને બ્લાઉઝ સીવવાનું છે. તો અમારા સ્ટુડન્ટ આવી જાય તો અત્યારે હું મારા કામની શરૂઆત કરું. કટિંગ ચાલુ છે બ્લાઉઝનું. બ્લાઉઝનું કટિંગ કર્યું છે. અત્યારે કટોરીનું કટિંગ ચાલુ છે. તો 2 બ્લાઉઝનું કટિંગ કર્યું છે ને હમણાં અત્યારે આગળ રીલ લેવા જાય પછી સીવવા બેસવાનું છે. 2 વાગે તો 2 બ્લાઉઝ પૂરા કરવાના છે. અને મારે બ્લાઉઝનું કામ અત્યારે ચાલુ છે. ચણિયો બનાવ્યો અને હમણાં મારા સ્ટુડન્ટ છે. અમારા સ્ટુડન્ટ આવી ગયા છે. કેમ છો મિત્તલબેન? મજામાં. તો અત્યારે અમારા સ્ટુડન્ટ આવી ગયા. અમે કામ ચાલુ કરીશું. બીજી બાજુ બંધ કરીને હું મિત્તલ ઘરે. કા મિત્તલ? પાસ ફરીથી મળીશું. બાય બાય. ગઈ છું અને અત્યારે મેં રસોઈ કરવા મૂકી દીધી છે. રસોઈ બનાવવામાં મુઠિયા ઢોકળા હમણાં બનાવશું. પછી દીદી ભઈલો આવશે પછી અમે બધા ખાવું. તો અત્યારે મસ્ત ખાઈ નવરા થઈ ગયા છે. અમારા હાટું બનાવ્યા મુઠિયા ઢોકળા અને બીજાના હાટું બનાવ્યા થેપલા. મુઠિયા ઢોકળા ખાધા ને થેપલા ખાધા. મજા જ આવી ગઈ. ફેનિલ ગયો છે નીચે રમવા. અમારી દીદી બેન ઘડીક વાવે બેઠા છે. તો અત્યારે અમારો બ્લોગ અમે એન્ડિંગ કરીશી. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાલે પાછા ફરીથી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી અમે રજા લઈ. બાય બાય.